केशोद नगरपालिका द्वारा स्वच्छता अभियान अंतर्गत एक भव्य लोक डायराનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરાંત જાહેર સ્થળોની સફાઈ વારંવાર કરવામાં આવી રહી છે. આ સફાઈ અંતર્ગત નગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ સવારે દરરોજ દરેક સોસાયટીમાં ટ્રેક્ટર દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે અને તેનો નિકાલ પણ કરવામાં આવે છે. શહેર સ્વચ્છ રહેશે તો લોકોની પણ તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. આ માટે સંદેશને શહેરના ઘર ઘર સુધી પહોંચાડવા માટે પાલિકા દ્વારા એક સંગીત સંધ્યાનું એટલે કે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યામાં લોક સાહિત્ય સાથે ગીતો અને ભજન દ્વારા કલાકારોએ સરસ મજાની વાતો લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકો પોતાના ઘર ઉપરાંત શેરી ગલી અને જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવે તેવી અપીલ આઝાદ ક્લબના પ્રમુખ હમીરસિંહ વાળાએ કરી હતી. હું હમીરસિંહ વાળા, નગરપાલિકા વિસ્તાર નિર્મળ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર કેશોદ શહેર. આજે જે સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર જે સ્વચ્છતા અંગેનું અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે કેશોદ શહેરની અંદર લોક ડાયરાના માધ્યમથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેનું એક સરસ સંગીત સંધ્યા જેવું આયોજન કરવામાં આવ્યું છે. એમના ડાયરાના માધ્યમથી આજે લોકો સુધી એક સંદેશો પહોંચાડી રહ્યા છે નગરપાલિકા. ત્યારે હું પણ એક લોકોને અપીલ કરું છું કે જ્યારે આ સમગ્ર દેશની અંદર આ એક સૌ મોટું અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા હી સેવા, તો એની અંદર આપણે સૌ જોડાઈએ અને નગરજનો એની અંદર સહકાર આપે. જ્યાં ત્યાં થૂકવું નહીં, પાણીની પિચકારીઓ ન મારવી અને સ્વચ્છતામાં આપણે જાગૃતિ કરાવીએ. નગરપાલિકા દ્વારા જે ટ્રોલી કે ટ્રેક્ટર દ્વારા પણ જે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે, સમયાંતરે DDTનો છંટકાવ થઈ રહ્યો છે અને થોડા સમયની અંદર જે બગીચાનું એક સરસ સર્જન થઈ રહ્યું છે એમાં પણ આપણે સૌ સ્વચ્છતા જાળવીએ અને આ અભિયાનની અંદર આપણે સૌ જોડાઈએ એવી મારી સૌ લોકોને અપીલ છે. આ સાથે સંગીત સંધ્યાના કલાકારોએ પણ કચરાની જગ્યાએ કચરો નાખવા અને જાગૃત રહેવા તમામ નાગરિકોને અપીલ કરી છે. આજ રોજ હું દિનેશભાઈ જયરામભાઈ તુરી, લોક ડાયરા કલાકારના ગ્રુપ લીડર અને કલાકાર ટીમ, આજ રોજ હું લોકસંગીત ડાયરાના માધ્યમ અંતર્ગત સ્વચ્છતાનો સંદેશો લોકસંગીતના માધ્યમ દ્વારા, ભજનો લોકસંગીતના માધ્યમ દ્વારા જાહેરમાં કચરો ફેંકવો જોઈએ નહીં અને કચરો કચરા પેટીમાં જ શોભે એવું લોકસંગીતની માધ્યમ દ્વારા મારું વાલું ગામ કેશોદના મુકામે અમે લોક ડાયરાના સ્વરૂપની અંદર અમે સ્વચ્છતાની વાત કરી. ભારત માતા કી જય. કેશોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંગે કઈ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં શહેરીજનોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આપણું શહેર સ્વચ્છ શહેર, આપણું શહેર નિર્મળ શહેર, આપણું શહેર ચોખ્ખું શહેર તેવા સંદેશ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર વાઘેલા સાહેબ પણ સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરી રહ્યા છે. મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. આજરોજ શહેરી અર્બન દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે સંગીતના માધ્યમથી જે સ્વચ્છતાનો સંદેશ છે એને લોકો સુધી પહોંચાડવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે કેશોદ શહેરી વિસ્તારમાં આજે એક લોક ડાયરાનું આયોજન થયેલું હતું, જેમાં સંગીતના માધ્યમથી જ લોકોને સ્વચ્છતા જાળવવા ઉપરાંત સફર દરમિયાન કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, આપણી આસપાસ જે લોકો છે તેમને ગંદકી ન કરે તે બાબતે જાગૃતતા કેળવવી અને આપણી આસપાસ જે વિસ્તારો છે, જાહેર સ્થળો છે તેને સ્વચ્છ રાખવા, આ બાબતનું એક સંગીતના માધ્યમથી એક સરસ મજાનો સંદેશ કેશોદના શહેરીજનોને આપવામાં આવેલો છે. અને કેશોદના શહેરીજનોને આ સાથે હું પણ અપીલ કરું છું કે કેશોદ નગરપાલિકાના જે સ્વચ્છતાનું અભિયાન છે તેમાં કેશોદ નગરપાલિકાને સહયોગ આપે અને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કેશોદ નગરપાલિકાને સહયોગ આપે.